હેલો એવરીવન, મિક્સ વેજીટેબલ ઢાબા સ્ટાઇલ સબ્જી. સરસ એવી સબ્જી આપણી મિક્સ વેજીટેબલથી બનાવેલી છે અને આનો ટેસ્ટ બી સારો છે અને સ્પાઇસી સબ્જી છે. સરસ કાઠિયાવાડી સ્ટાઇલ સબ્જી બની ગઈ છે. તો ચલો જોઈ લઈએ આપણે એની રેસીપી. તો બધા વેજીટેબલ્સ લઈ લીધા છે: રીંગણ, બટાકા, વટાણા, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લસણ. હવે સાઈડમાં આપણે કુકરમાં ખીચડી મૂકી દઈએ છીએ. તો ખીચડીમાં 300 ગ્રામ ચોખા લીધા છે અને 150 ગ્રામ મગની દાળ લીધી છે. એટલે હવે એમાં વોશ કરી લીધા છે દાળ ચોખા અને પાણી 3થી 4 ગ્લાસ જેવું નાખ્યું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. હવે સાઈડમાં આપણે ખીચડી મૂકી દઈએ છીએ. પછી સબ્જી માટે હવે લસણ લીધું છે સૌથી વધારે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને આદું બી લઈ લીધું છે. લસણ, આદું અને મીઠું ખાંડી લઈએ છીએ. હવે આપણે વઘાર કરીએ છીએ. એમાં પેનમાં રાઈ જીરું લીધા છે અને મેથી બી લીધી છે. આ શાકમાં મેથીનો સ્વાદ બહુ સારો આવે છે. હવે તેલ નાખી દીધું છે અને મીઠો લીમડો નાખી દીધો છે અને સાથે સાથે ડુંગળી બી નાખી દઈએ છીએ. હવે ડુંગળીને બરોબર સાંતળવા દેવાની છે. બરોબર આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને સાંતળવા દઈએ છીએ. પછી એની સાથે હવે વટાણા નાખી દઈએ છીએ. વટાણા નાખ્યા પછી બી એને બરોબર વટાણા બી અંદર સેટ થઈ જાય, બરોબર થઈ જવા જોઈએ, કાચા ના રહેવા જોઈએ વટાણા. અને બધું વટાણા, ડુંગળી બધું સેટ થઈ જાય પછી આપણે ઉપરથી લીલા મરચાં 2-3 કાપેલા છે એ બી નાખી દઈએ છીએ. લીલા મરચાં નાખી અને પછી હલાવી લઈએ છીએ. અને પછી જે ટામેટાં છે એ બી નાખી દઈએ છીએ. ટામેટાં નાખી અને પછી સેટ કરી દઈએ છીએ બધું. હવે થોડું પ્રોપર બધું સેટ થઈ જાય પછી હવે આપણે જે આદું, લસણ અને મીઠું ત્રણેય મિક્સ કરીને ખાંડી લીધું હતું ખલમાં, એ હવે નાખી દઈએ છીએ. એટલે લસણ, આદું બરોબર તેલમાં સેટ થઈ જાય વ્યવસ્થિત. પછી મરચું મસાલા કરી દઈએ છીએ. મરચું મસાલામાં બી સ્વાદ અનુસાર કરી શકાય છે. તો આમાં વધારે પડતા મરચું મસાલા નાખ્યા છે. ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને હલ્દી પાવડર. આમાં વધારે પડતા મરચું મસાલા નાખ્યા છે. હવે આ બધું નાખી દીધું અને પ્રોપર હવે હલાવી દઈએ છીએ. હલાવી મરચું મસાલાનો વઘાર પ્રોપર સેટ થઈ જાય પછી આપણે ચેક કરી લઈએ છીએ કે સેટ થઈ ગયું છે બરાબર. પછી જે બીજા વેજીટેબલ્સ કાપેલા હતા, રીંગણ હતા અને બટાકા હતા, એ બી હવે અંદર એડ કરી દઈએ છીએ. રીંગણ ને બટાકા ને એ એડ કરી અને મિક્સ કરી અને હલાવી લઈએ છીએ. હલાવી અને થોડી વાર એને સેટ થવા દઈએ છીએ. મસાલા પ્રોપર બધા શાકભાજીમાં સેટ થઈ જાય એવી રીતે એને હલાવી અને સેટ થવા મૂકી દઈએ છીએ. સેટ થઈ જાય પછી એના ઉપર થોડું ઢાંકી અને મૂકી દઈશું અને પછી થોડી વાર પછી એને જોઈ લઈશું. પછી ઉપરથી પાણી બી એડ કરીએ છીએ. આમાં પાણી બી થોડું વધારે પડતું નાખવાનું છે. તો બટાકા ને બધું વેજીટેબલ્સ છે ને એ ચડી જાય ને એના માટે પાણી વધારે નાખવાનું છે. એટલે હવે વધારે પડતું પાણી નાખી દઈએ છીએ. 1 ગ્લાસ જેટલું તો પાણી નાખી જ દઈએ છીએ આમાં, 1થી 1.5 ગ્લાસ જેટલું. હવે પાણી નાખી અને પ્રોપર હલાવી અને ઢાંકી અને મૂકી દઈએ છીએ. મીડિયમ આંચ ઉપર થવા દેવાનું છે. તો મીડિયમ આંચ ઉપર જ થલ્દી થઈ જશે ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈએ. તો સાઈડમાં આપણે જે ખીચડી કુકરમાં મૂકેલી હતી એ ખીચડી બી બરોબર હવે બની ગઈ છે. તો આ ટાઈપ આપણી ખીચડી બી સરસ એવી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધી સાઈડમાં શાક આપણે જોઈ લઈએ છીએ તો થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા બી નાખી દઈએ છીએ અને સરસ એવી આપણી સબ્જી આ બની ગઈ છે. સરસ સ્પાઇસી છે અને ટેસ્ટી છે અને ઢાબા સ્ટાઇલ બની ગઈ છે શાકભાજી. હવે જોઈ લઈએ છીએ કે કેવું આપણું શાક બી બની ગયું છે. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું આ શાક રોટી, પરાઠા, ખીચડી બધાની સાથે લઈ શકાય છે. ઉપરથી ગરમ મસાલો બી નાખી દઈએ છીએ. હવે સબ્જી આપણી બરોબર સેટ થઈ ગઈ છે. તો જોઈ શકો છો સરસ એવું આપણું શાક બની ગયું છે અને ટેસ્ટી છે અને સ્વાદિષ્ટ છે. તો આ શાક સરસ એવા બધાની સાથે આપણે ખાઈ શકીએ છીએ. ખીચડી સાથે બી ખાઈ શકાય છે, રોટી પરાઠા સાથે બી ખાઈ શકાય છે. તો સરસ આપણું શાક બની ગયું છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.